તો અરવલ્લીમાં માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેતી પાકને મોટા પાયે નુકસાન થયું છે। બાયડ દખનેશ્વર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે। સોયાબીન, મગફળી, અડદ અને કપાસના પાકમાં પુષ્કળ નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે તેમનો જે ઊભો પાક છે તે ખરાબ થઈ ગયો છે અને પાકમાં નુકસાન થયું છે। તો કપાસના પાકમાં નુકસાન થયું છે, મગફળી અને અડદ અને સોયાબીનના પાકમાં નુકસાન થયેલું છે। ત્યારે ખેડૂતોને હવે આ નુકસાનીની ભરપાઈ ક્યાંથી થશે, તેમનું જે આ નુકસાન છે તે કેવી રીતે પૂરું થશે, તેની ખેડૂતો હવે ચિંતામાં લાગ્યા છે। કારણ કે સરકાર તરફથી સહાય મળે છે, પરંતુ તે માત્ર એક સહાય હોય છે, તેનાથી તેમનું જે નુકસાન છે તે ભરપાઈ થતું નથી। હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં પણ માવઠું જોવા મળી રહ્યું છે। કમોસમી માવઠાને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। બાયડ તાલુકા પંથકમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, દક્ષનેશ્વર રોડ વિસ્તારમાં જે ખેતરો આવેલા છે તે ખેતરોમાં જે ઊભો પાક લનેલો હતો તે પાકમાં નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવે છે। પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। જે અડદ છે, સોયાબીન છે, મગફળી છે સહિતના જે જુદા જુદા પાકો હાલ ખેડૂતો લણણી કરી રહ્યા હતા, ત્યારબાદ જે અચાનક માવઠું આવી ચૂક્યું છે તેને લઈને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે જે આ કમોસમી માવઠું છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે મુસીબત સાબિત થઈ રહ્યું છે। મહેશ પરમાર, જી મીડિયા, અરવલ્લી।